एवं खास गौरवनी बाबत है माननीय मंत्री श्री कैबिनेट मंत्री अन्न और नागरिक पुरवठा मंत्री रमणभाई सोलंकी साहेब, कमलेशभाई पटेल साहेब, नाણા राज्य मंत्री श्री आनंद जिला भारतीय जनता पार्टी अध्यक्ष आदरणीय संजयभाई पटेल साहेब, पूर्व धारासभ्य श्री मयूरभाई रावल साहेब अपने वच्चे उपस्थित થયેલા છે। તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું। माननीय मंत्री श्रीનું हार्दिक स्वागत है आपके वच्चे रमणभाई सोलंकी साहेब, कमलेशभाई पटेल साहेब, संजयभाई पटेल साहेब। थोड़ा कार्यक्रम लई लईશું। અમિત ભાઈ મારો પરવાનગીના 14મા સમૂહ લગ્નોત્સવમાં સમિતિના આમંત્રણને માન આપી અત્રે પધારેલ આપણા ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર શ્રી રમણભાઈ સોલંકી સાહેબ, એવા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ, આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ સંજયભાઈ પટેલ સાહેબ, પૂર્વ ધારાસભ્ય ખંભાતના મયુરભાઈ સુથાર, મયુરભાઈ રાવલ, કાનજી બાપુ મોટીપોરું ધામ, આજનું કુવાડાના પ્રમાણે વર્તમાન પ્રવાહમાં આપણે આમ તો પાર્ટી પણ પ્રવાહમાં પાઘડીની જગ્યાએ ચોપડી અને લાકડીની જગ્યાએ પેન એને આપણે મહત્વના મહંત શ્રી મોટા બાપુનું સન્માન કરશે। આ કેમેરામાં જોજો।
સૌને જય ઠાકર. સમૂહ લગ્નમાં જોડાયેલા સર્વે દંપતીઓને નવયુગલોને શુભકામનાઓ અને શુભેચ્છાઓ. એમના મા જગતજનની ભવાની રખોપા કરે, દ્વારકાધીશના આશીર્વાદ હંમેશા એમના પર વરસતા રહે એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. ચૌદમો સમૂહ લગ્નોત્સવ એટલે અગાઉના 13 અને આ 14મો, અને એ 14 સમૂહ લગ્નોત્સવમાં 1300 થી વધારે દીકરીઓ દીકરાના લગ્ન કર્યા. એ બદલ આ સમૂહ લગ્નોત્સવ સમિતિને હું ખૂબ અભિનંદન પાઠવું છું. સમાજમાં દાતાઓએ આ સમૂહ લગ્ન કરવા માટે જે દાન આપ્યું છે એ બદલ સૌ દાતાઓને પણ હું અભિનંદન આપી આભાર માનું છું. સમાજને આગળ લઈ જવા માટે, કોઈ પણ સમાજને આગળ લઈ જવો હોય તો કોઈ એક વ્યક્તિ સુખી થઈ જાય, એક વ્યક્તિ સમૃદ્ધ થઈ. અમારે સમગ્ર પરિવાર સમાજને જો આગળ લઈ જવો હશે તો જેની પાસે પૈસા છે આ પૈસા આપે, જેની પાસે સમય છે સમય આપે, અને આખો સમાજ એને સહકાર આપે તો આખો સમાજ આગળ વધી શકશે. એ ભાવના સાથે આજે સમાજના લોકો કામ કરે. સમૂહ લગ્ન દ્વારા ખર્ચાની બચત કરતા વિશેષ સમાજની એકતા વધે છે, સમાજને નવી દિશા મળે છે. અને આવનારા સમયની અંદર જે પ્રકારે આ સમાજે નવો કન્સેપ્ટ વિચાર્યો છે કે આપણે હવે જો આગળ જીવનમાં જવું હોય તો શિક્ષણને પણ મહત્વ આપવું પડશે. અને આજે અહીંયા સમૂહ લગ્નમાં પણ આજે વિશેષ કાર્યક્રમ રાખ્યો કે જે સમાજના દીકરા દીકરીઓ એક પરીક્ષા આપીને સરકારમાં જેમને નાની મોટી સેવામાં જેને તક મળી છે એવા સૌનું સન્માન પણ કરવામાં આવ્યું છે. આવનારા સમયની અંદર પેન અને નોટ એ ખૂબ જરૂરી છે. પરંપરાગત આપણો ધંધો તો છે જ, એને તો આપણે જે રીતે આપણો જે કરીએ છીએ કરવાનો જ છે, પણ એનાથી આગળ ઉઠીને આ એક શિક્ષણની નવી જોત કરવી ખૂબ જરૂરી છે. સાથે સાથે સમાજમાં અમુક સુધારા વધારા કરવા પણ સમયની આવશ્યકતા હોય છે. સંજયભાઈએ કહ્યું, ચિરાગભાઈએ કહ્યું એમ કેટલાક જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ જો ઓછા કરીશું અને એને જ શિક્ષણ તરફ ડાયવર્ટ કરીશું તો વિશેષ કરીને સમાજને પણ નવી પ્રેરણા મળશે. મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 10 વર્ષ પહેલાં હોય કે 7 વર્ષ પહેલાં આ સમાજે એક પહેલ કરી કે જે યુવાનો સશક્ત છે એને પોલીસમાં જવું હોય તો કેવી રીતે પોલીસમાં જઈ શકાય એ દિશામાં સૌથી પહેલો પ્રયોગ કદાચ ખંભાતે કર્યો હતો. અને એના કારણે આજે સમાજમાં જે તે વખતે 13 જેટલા યુવાનોએ એ પોલીસમાં જવાનો તક મળી હતી. તો આ પ્રેરણા હોય છે. તો આપણે પણ આવનારા સમયની અંદર સમાજને નવી દિશા મળે, સમાજમાં પ્રેરણા મળે અને સમાજ જે પ્રકારે આજે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ 2047માં વિકસિત ભારતની સંકલ્પના સાથે આપણને બધાને જોડ્યા છે. આ દેશ 2047માં વિકસિત ભારત બને એ દિશામાં મોદી સાહેબે આહ્વાન કર્યું છે. ત્યારે દરેક સમાજ, દરેક ગામ, દરેક વિસ્તાર પણ સમાજની મુખ્ય ધારા સાથે જોડાઈ અને આવનારા સમયને ચેલેન્જ સમજીને જે આગળ વધે છે એ ચોક્કસ એ સમાજનો વિકાસ થાય છે અને જે આગેવાનોએ નક્કી કરેલો ધ્યેય છે એ પણ સિદ્ધ થાય છે.
તો વિશેષ કરીને લગભગ 1300 જેટલા દીકરા દીકરીઓ અત્યાર સુધી આ સમૂહ લગ્નમાં જોડાયા છે. ખૂબ મોટું કાર્ય. અને આજે 61 જેટલા દીકરા દીકરીઓ સમૂહ લગ્નમાં જોડાયા છે. ત્યારે હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એમના લગ્ન જીવનમાં ભગવાન પણ ખૂબ એમના આશીર્વાદ આપે, એમનું દાંપત્ય જીવન ખૂબ સુખી સમૃદ્ધ બને એવા ભાવ સાથે અહીંયા બોલાવીને અમારું પણ સન્માન કર્યું એ બદલ સમસ્ત સમાજનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ભારત માતા કી જય. જય દ્વારકાધીશ. ડાયાભાઈ ઝાલાભાઈ ભરવાડ, નિજાનંદ ગ્રુપ ગાંધીનગર. અને સમાજના બહુ સારો કાર્યક્રમ સમૂહ લગ્ન સમિતિ કરી રહ્યા છે. અમારા આણંદ જિલ્લાના જે કંઈ સમાજના આગેવાન છે, રાજા કાકા, ભવન કાકા, ખરેખર સમાજને પ્રેરણા આપે છે કે આ વડીલો જીવનમાં ખૂબ બધા ઉમદાના સારા વિચારોથી ખૂબ સારા કાર્ય કરે જ છે. અવરનવર ઘણી જગ્યાએ સમાજના જ્યાં બી સારું લાગે એ બંને હેલ્પ કરતા હોય છે. પ્લસ હું તો બધા જ વડીલોને અને સમાજના હરેક આગેવાનોને કહેવા માગું છું કે ખરેખર સમાજને સમયની ખૂબ જરૂર છે. જે વડીલો સમય આપી રહ્યા છે, પોતાનો સારો સમય, જે આવા હરેક વડીલોને આવો નાનો મોટો સમય આપવો જોઈએ સમાજને, જેથી સમાજને ખૂબ સારી પ્રેરણા મળશે. સમાજનું જે ઉણપ છે એ પૂરી થશે. એ જ રીતે નથી કહેતા કે ભાઈ જે એકબીજાને જોવાથી પ્રેરણા મળે, જે રાજા કાકા અને જે ભવન કાકા બંને જે સારા કાર્ય કરે છે એ જ વસ્તુ એમના દીકરાઓમાં, જેમને અમિતભાઈ ગણો, લાલાભાઈ ગણો, એ લોકોમાં બી સારી પહેલ જોવા મળે છે. આ બંનેના વડીલોના વિચારો એમના દીકરાઓમાં બી લાગુ પડ્યા છે, એટલે બહુ સારી વાત કહેવાય. જોડે અમારા મેહુલભાઈ, દિલીપભાઈ, આ બધી એમની ટીમ છે, બધા આગેવાનો મિત્રો સર્કલ ભેગા થઈને ખૂબ સમાજની સારા કામ કરે છે. સમાજને બહુ જરૂરી છે આવા સંગઠન, આવા સમૂહ લગ્ન સમિતિની, જેથી સમાજને ખર્ચાથી માંડીને ઘણા બધા ફાયદાઓ છે. સંગઠન મજબૂત કરવા માટે બહુ જરૂરી છે. સમૂહ લગ્ન, શિક્ષણ, આ વિષયથી સમાજ એક ઉજળો દેખાય છે. એટલે હરેક સમાજને આહ્વાન કરીએ છીએ કે આવા સારા કાર્ય કરવા જોઈએ. જય દ્વારકા. મારું નામ મેહુલ લાખાભાઈ ભરવાડ છે. આજના ખેડા આણંદ જિલ્લા ખાતે ગોપાલક લગ્ન સમિતિ દ્વારા આ 14મો સમૂહ લગ્નમાં 61 નવદંપતીએ ભાગ લીધેલ છે. અને ખૂબ આનંદની વાત છે કે સતત 14 વર્ષથી આ ભગીરથ કાર્ય ચાલુ છે. ત્યારે અમારા સૌ ભરવાડ સમાજના અહીંના આગેવાનો, સંતો, મહંતોની હાજરીમાં દર વર્ષની જેમ પણ ખૂબ જ ઉત્સાહથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. મારું નામ રાજાભાઈ વામાભાઈ, મારું વિદ્યાનગર. આ 14મો સમૂહ લગ્ન છે. અત્યાર સુધીમાં 1300 દીકરીઓના સમૂહ લગ્ન આ આણંદ ખેડા જિલ્લા સમૂહ લગ્ન સમિતિના નેજા નીચે કરવામાં આવ્યા છે. અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અત્યાર સુધીમાં. અને સમાજે અને અમારું જે કમિટી છે એને ખૂબ મને સહકાર આપ્યો છે અમને, અને સમાજે ખૂબ સહકાર આપ્યો છે. એવા મારા મિત્ર એવા ભવનભાઈ ડાંભલ્યા તથા બધા કમિટીના અમારી જોડે સભ્યો છે, વજુભાઈ, હરિભાઈ, ઝાલાભાઈ, ઘણા એવા અમારા અમિતભાઈ, લાલાભાઈ વડોદરા તથા હોથીભાઈ વડોદરા, એવા અમારી કમિટીના સભ્યો હમીરભાઈ, ટોગાભાઈ, એવા બધા સમાજના વડીલો તથા અમદાવાદથી અમારા યુવા સંગઠનના આગેવાન દિલીપભાઈ ભરવાડ, ખૂબ આ લોકોની મહેનત અમને આ સફળતાના લેવલે પહોંચાડવામાં ખૂબ એમનો ભાગ રહ્યો છે. અત્યાર સુધી જેટલી દીકરીઓ પરણી એટલી ખૂબ સારી રીતે સમૂહ લગ્ન ભગવાને પાર પાડ્યો. એ બદલ સરકારનો પણ અમને ખૂબ કાયમ સહકાર રહ્યો છે. અને અમારા તમામ સમૂહ લગ્નમાં સરકારની જે સુવિધાઓ મળતી હતી એ અમને આપવા માટે પ્રતિબંધ એમને હાજરી આપી છે બધાએ. અને ખૂબ અમને સહકાર, બંદોબસ્તનો, પોલીસ બંદોબસ્તનો તથા તમામ દવાખાનાથી માંડીને બધી એમ્બ્યુલન્સ તમામ વસ્તુનો સહકાર મળ્યો છે.
એ બદલ સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સમાજનો ખૂબ ખૂબ આભાર સમાજનો માનું છું કે જેથી અમે આ લેવલે સમૂહ લગ્ન પહોંચાડી શક્યા. અત્યાર સુધી અમે આગલા 5 સમૂહ લગ્નની ડિપોઝિટ થઈ છે, એના 5 વર્ષ પછી બાકીના આ 10 સમૂહ લગ્ન અમે એના વ્યાજમાં જ કર્યા છે અને ખૂબ સારા આયોજનથી અત્યાર સુધી લગ્ન થયા છે. એ બદલ સમાજનો, સરકારનો અને તથા અમારા કમિટીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું.